રાધે હેતવીયુ. રાધે રાધે. આજે એક વૈદિક ટેસ્ટ થઈ જાય. ઓકે. ચલો તો હું આજે તમને રામાયણમાંથી પ્રશ્ન પૂછીશ, તમારે મને આન્સર આપવાના છે. હા. ઠીક છે? હા. ચલો. રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીનું મૂળ નામ શું હતું? રત્નાકર. કયા કવિએ રામાયણને તમિલ ભાષામાં લખી હતી? કંબન. રામાયણમાં કેટલા કાંડ છે? 7. ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવનાર રાજા ભગીરથના પિતા કોણ હતા? રાજા દિલીપ. અયોધ્યા કયા રાજ્યની રાજધાની હતી? કૌશલની. ઈક્ષ્વાકુ વંશના રાજા રઘુના પુત્રનું નામ શું હતું? અજ. રામાયણ મુજબ કૈકેયીના પિતાનું નામ શું હતું? અશ્વપતિ. પુત્ર પ્રાપ્તિ માટે રાજા દશરથે કયો યજ્ઞ કર્યો હતો? પુત્ર કામેષ્ઠી યજ્ઞ. રામને જો વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે તો લક્ષ્મણને કોનો અવતાર માનવામાં આવે છે? શેષનાગનો. રામાયણ અનુસાર લક્ષ્મણની માતાનું નામ શું હતું? સુમિત્રા. શ્રીરામના ધનુષનું નામ શું હતું? કોદંડ. રામાયણના કયા કાંડમાં ગૌતમ ઋષિ અને અહલ્યાનું વર્ણન છે? બાલકાંડમાં. ઋષિ વિશ્વામિત્રનું ક્ષત્રિય દશામાં નામ શું હતું? વિશ્વરથ. રામ લક્ષ્મણને સીતા સ્વયંવરમાં કયા મુનિ લઈ ગયા હતા? વિશ્વામિત્ર. રાજા જનક કયા રાજ્યનું શાસન સંભાળતા હતા? મિથિલા. રામાયણમાં જનકના ભાઈ કોણ હતા? કુશધ્વજ. કુશધ્વજ. સીતા સ્વયંવરમાં રાખેલ શિવધનુષનું નામ શું હતું? પિનાક. શ્રી રામને વનવાસ દરમિયાન ચિત્રકૂટ પર્વત પર રહેવા માટે કોણે સૂચવ્યું હતું? ઋષિ ભારદ્વાજે. સીતાજીને વનમાં સુવર્ણ અલંકાર કોણે આપ્યા હતા? અનસુયાજીએ. હનુમાનજીના માતા પિતાનું નામ શું હતું? વાયુ અને અંજના. રામાયણ પ્રમાણે વાલીને શ્રાપ કોણે આપ્યો હતો? માતંગ ઋષિએ. વાલીના પુત્રનું નામ શું હતું? અંગાર. રામાયણમાં વર્ણવ્યા મુજબ લંકા નગરી કયા પર્વત પર આવેલી હતી? ત્રિકૂટ પર્વત પર. કયા દેવતા રાવણના નાના ભાઈ છે? કુબેર. શિવ તાંડવ સ્ત્રોત્રની રચના કોણે કરી? રાવણે. રાવણને શિવજીએ આપેલ તલવારનું નામ શું હતું? ચંદ્રહાસ. લંકાનો વિનાશ એક વાનર કરશે એવું સ્વપ્ન કઈ રાક્ષસીને આવ્યું હતું? ત્રિજટા. ત્રિજટા, કે જેઓ સીતાજી જોડે અશોક વાટિકામાં તેમની સાથે જ રહેતા હતા, હે ને? શ્રી રામે લંકાનો ઘેરાવ કર્યા બાદ પોતાના દૂત તરીકે રાવણને મળવા માટે કોને મોકલ્યા હતા? અંગદને. લંકામાં મૂર્છિત લક્ષ્મણજીનો ઉપચાર કરવા માટે કયા વૈદ આવ્યા હતા? સુસેન. રાવણ સાથે યુદ્ધ કરવા માટે રામ માટે રથ કોણે મોકલ્યો હતો? ઇન્દ્રએ. દેવ ઇન્દ્રએ. શ્રી રામે કયા અસ્ત્રથી રાવણનો વધ કર્યો હતો? બ્રહ્માસ્ત્રથી. રાવણના મૃત્યુ પછી રામે લંકાની ગાદી ઉપર કોનો રાજ્યાભિષેક કર્યો? ભીષણ. લક્ષ્મણ, હનુમાન, ભરત અને શત્રુઘ્નને લડાઈમાં હરાવનાર બે ભાઈ કોણ હતા? લવ અને કુશ. લવકુશ કોના પુત્ર હતા? રામ અને સીતાના. અયોધ્યાના પ્રથમ રાજા ઈક્ષ્વાકુના પિતાનું નામ શું હતું? મનુ. આકરા તપ કરવા પાછળ વિશ્વામિત્રનો શું હેતુ હતો? બ્રહ્મ ઋષિ થવું. બ્રહ્મર્ષિ થવા માટે. રાવણના માતા પિતાનું નામ શું હતું? કૈકસી અને વિશ્વશ્રવા. રાજા દશરથને પુત્ર વિયોગનો શ્રાપ કોણે આપ્યો હતો? શ્રવણના માતા પિતાએ આપ્યો હતો. ભગવાન પરશુરામના માતા પિતાનું નામ શું હતું? રેણુકા અને જલઅગ્નિ. રેણુકા અને જમદગ્નિ. અયોધ્યામાં કઈ નદી પર વસેલું છે? સરયુ. રામાયણ અનુસાર શત્રુઘ્નની પત્નીનું નામ શું હતું? શ્રુતકીર્તિ. રાજા દશરથ માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કોણે કરાવ્યો હતો? ઋષિ શૃંગે. રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો તે પહેલા અહલ્યાજી કયા રૂપમાં હતા? પાષાણ. રાવણના કયા ભાઈને 6 મહિના નિંદ્રાનું વરદાન હતું? કુંભકર્ણ. કુંભકર્ણને. રામ જન્મની કથા જે રામાયણમાં વર્ણવેલી છે તેના રચયિતા કોણ છે? વાલ્મીકી ઋષિ. વાલ્મીકી ઋષિ. ઓકે, સરસ. રાધે રાધે. રાધે રાધે.